છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો આજરોજ ઉપલેટા શહેરમાં રાત્રિના સમયે એનિમલ હોસ્ટેલની ટીમ દ્વારા રખડતા ઢોરની પકડી પાડતી ઉપલેટા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરના ત્રાસથી વારંવાર ફરિયાદ આવેલ હોય, જેને લઈને નગરપાલિકા દ્વારા ઢોરના ત્રાસને રોકવા માટે તેની પકડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ। ઢોરને લઈ અને થતા અકસ્માતને ધ્યાને લઈ અને ઢોરને ટ્રેક્ટરના પાંજરે પૂરી અને આજરોજ એનિમલ હોસ્ટેલ ટીમ દ્વારા 10 ઢોર પકડી એનિમલ હોસ્ટેલ પહોંચાડવામાં આવ્યા। ઉપલેટા શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરીને લઈને લોકોને પણ રાહત પહોંચશે। ઉપલેટા નગરપાલિકાની કામગીરીની લોકોએ પ્રશંસા કરી, સાથે સાથે રાત્રિના સમયે ઢોર પકડતી ટીમને પણ બહુ સરસ કામગીરીની પ્રશંસા કરી। બ્યુરો ચીફ આસિફ ખોખર, સત્યના શિખર ન્યૂઝ, ઉપલેટા। એનિમલ હોસ્ટેલની ટીમ નગરપાલિકા સંચાલિત ગામમાં રખડતા ઢોરને પકડવામાં આવેલ છે। એનિમલ હોસ્ટેલ અમે લઈ જાય છે। કેટલા ઢોર પકડાવા છે? અત્યારે અમે 10 પકડ્યા છે। 10 ઢોર પકડાયા। 10 ફૂટ પકડેલા છે અમે। નામ શાહનવાજ બુખારી, માજી સદસ્ય। ઉપલેટાની અંદરમાં નગરપાલિકા દ્વારમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે પણ ચાલુ હોય છે, જેના કારણે અકસ્માતથી ઘણો બચાવ થાય છે। ને આ કામગીરીમાં ઉપલેટા નગરપાલિકા અને ગૌ સેવા સમાજની ટીમ સતત હાજર હોય છે।